જુડાના અંબારામ જાની અને મયારામ મહેતા એ બધા હરિભક્તો મહારાજના દર્શન માટે ગરડે જતા હતા. તે માર્ગમાં ભડકવા નામનું ગામ અને ત્યાં ગોંદરે ભૃગુ ઋષિનો આશ્રમ છે, ત્યાં જઈને સૂતા હતા. ત્યાં મયારામ મહેતાને સ્વપ્નમાં મહારાજના દર્શન થયા અને મહારાજે તેમને વર્તમાન ધરાવ્યા. પછી ત્યાંથી ગરડે ગયા. ત્યાં મહારાજના દર્શન કરી અને સર્વે હરિભક્તો બહુ રાજી થયા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ એ અમને વર્તમાન ધરાવો. ત્યાં મહારાજ બધાને વર્તમાન ધરાવતા હતા અને મયારામ મહેતા પણ વર્તમાન ધરાવવા તૈયાર થયા. ત્યારે મહારાજ બોલ્યા, એ તમને તો વર્તમાન ધરાવ્યા છે. ત્યારે એ બોલ્યા કે એ તો સ્વપ્નની વાત છે. ત્યારે મહારાજ બોલ્યા કે તમારે સ્વપ્ન હતું, અમે તો સદા પ્રત્યક્ષ છીએ. એમ શ્રીજી મહારાજ સદા પ્રત્યક્ષ પ્રમાણ છે, માટે ઘટઘટમાંથી જવાબ આપે, આપણી રક્ષા કરે અને જરૂર પડે ત્યાં પ્રગટ થઈને પણ આપણી સહાય કરે. એવા સ્વામિનારાયણ ભગવાન આજ આપણને મળ્યા છે, માટે એમનું સતત સ્મરણ કરીએ, ભજન કરીએ. જય સ્વામિનારાયણ.